નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાથી તલોદ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પહલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો હતો તેમાં આપણા દેશના લોકોની નિર્દય હત્યા કરવામાં આવી હતી। આપણા દેશની બહેન દીકરીઓના ધર્મ પૂછીને સિંદૂર ઉજાડવામાં આવ્યા હતા, જેના કારણે આખા ભારતમાં શોકની લાગણી છવાઈ હતી। પાકિસ્તાનના આતંકવાદીઓથી આ નાપાક હરકતોથી આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંચાલન હેઠળ જે ત્રણેય પાંખના ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવીના જવાનોએ જે રીતે પાકિસ્તાનના સર્જિકલ સ્ટ્રાઇકથી જડબાતોડ જવાબ આપ્યો અને આપણા સૈનિકોના શૌર્ય અને પરાક્રમનો દાખલો આખા વિશ્વને આપ્યો છે, તો એના અનુસંધાનમાં આપણા તલોદમાં તિરંગા યાત્રાનું આયોજન હિન્દુ એકતા સંગઠન તલોદ દ્વારા કરવામાં આવ્યું છે। તો તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને આ તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં જનમેદની હાજર રહી હતી। આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા પરમાર, એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, રેખાબા ઝાલા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટીનુબા ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રંગુસિંહ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી વિનુભાઈ સુથાર, તલોદ નગરપાલિકા કોર્પોરેટર સંગઠન પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ, હોદ્દેદારો, વેપારીઓ તેમજ તલોદ શહેરીજનોનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર ખાતે તલોદ શહેર તલોદ તાલુકા આયોજિત જે પાકિસ્તાની આતંકીઓએ આપણા નિર્દોષ વ્યક્તિઓને જે હુમલો કરી અને મારી નાખ્યા એના ભાગરૂપે ઓપરેશન સિંદૂરથી જે આપણા દેશના જવાનોએ પાકિસ્તાની જડબાતોડ જવાબ આપ્યો એના સન્માન રૂપે દેશના જે શહીદો થયા આપણા આર્મીના જવાનો જે તાકાત બતાવી અને પાકિસ્તાનને આપણી તાકાત બતાવી દીધી એના ભાગરૂપે આજે તલોદ ખાતે ઓપરેશન સિંદૂર અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને અમારા શહીદોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શાંતિ પાઠવું। ભારત માતા કી જય, વંદે માતરમ।